અમદાવાદથી ગોધરા ઇન્દોર નેશનલ હાઈવે ભારે વરસાદમાં ખાડા ખાબોચિયાથી વાહન ચાલકો ભારે પરેશાની ભોગવવાનો વારો. અમદાવાદથી ગોધરા સ્ટેટ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વહીવટતંત્ર ઘોરનિંદ્રમાં સૂતી જનતા ભારે પરેશાનીમાં. નેશનલ હાઈવે નંબર 47 અમદાવાદથી ગોધરા ઇન્દોર હાઈવે પસાર થાય છે. આ નેશનલ હાઈવે પર કઠલાલ ચોકડીથી બાલાસિનોર ખડ ગોધરા સેવાલિયાની વચ્ચે નેશનલ હાઈવે પર મોટા ખાડાઓથી 100ની સ્પીડે દોડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 80 થી 90ની સ્પીડે દોડતા વાહન ચાલક લોકોને રોજે રોજ અકસ્માતનું આમંત્રણ આવે છે. દાહોદથી અમદાવાદ રોડ પર હજારો મુસાફર ગાડીઓમાં મુસાફરી કરતા નિર્દોષ લોકોનો ભંગાર રોડના કારણે અકસ્માત થતાં મોત નીપજે છે. આ નેશનલ હાઈવે પર મોંઘા ભાવના ટોલ ટેક્સ ભરનારા અને રોડ જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડા ખાબોચિયાથી વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્ટેટ હાઈવે ઓથોરિટીનું તંત્ર ભરનિંદ્રમાં સૂતું. આ નેશનલ હાઈવે પર રોજબરોજ ધારાસભ્ય સાંસદ સભ્યથી મુસાફરી કરતા હોય ત્યારે આવા લોકો નેતાઓથી થાકી ગયા છે. ક્યારે અમદાવાદથી ગોધરા ઇન્દોર નેશનલ હાઈવેની કામગીરી કરવામાં આવશે કે ભોળી જનતાને ખાડા ખાબોચિયાથી રાહત મળશે? સોમવારે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થતા સ્ટેટ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી આ મારતે ઘોડે રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે? રિપોર્ટર રમેશ દમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.